સત્યનારાયણનું વ્રત કરશે એવો કરેલો સંકલ્પ ભૂલી ગયો હોવાથી આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે એવો સત્યનારાયણ દેવે એને શ્રાપ દીધો. એક દિવસ એ નગરના રાજાનું ધન લૂંટીને ચોર ભાગતા ભાગતા જ્યાં આ સાધુ વાણીઓ અને જમાઈ હતા ન્યા આવ્યા કે એ રાજાનું ધન લૂંટી અને ચોર ધન લૂંટી જતા હતા. પછી લૂંટી અને આ સાધુ વાણીઓ જ્યાં હતા કે ન્યા આવ્યા કે જે આ જમાઈ અને સસરો બંને હતા ન્યા કે ચોરને પકડવા માટે રાજાના સિપાહીઓ ચોરની પાછળ પડ્યા હતા. આથી બચવા માટે ચોરે પોતાનું ચોરેલું ધન જ્યાં સસરો અને જમાઈ આ બંને રહેતા હતા ત્યાં નાખી અને નીકળી ગયા. સિપાહીઓ ચોરને શોધતા શોધતા જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. ત્યાં રાજાનું ધન પડેલું જોઈને સિપાહીઓ બંને વાણિયાને પકડીને રાજા પાસે લઈ ગયા. એ બંને દોષિત નથી છતાં આ ગુનાની અંદર નાવી ગયા. ચોર જલ્દી પકડાઈ ગયો હોવાથી સિપાહીઓએ અતિ આનંદમાં દોડતા દોડતા આવીને રાજાને ખુશખબર આપી અને કહ્યું કે મહારાજ, અમે બે ચોરને પકડી લાવીએ છીએ, તમે એને જોઈને સજાનો હુકમ કરો. રાજાએ ચોરોની સામું પણ જોયું નહીં અને જરા પણ વિચાર કર્યા વિના આજ્ઞા આપી દીધી કે આ બંને સિપાહીઓને બંનેને મજબૂત દોરણાથી બાંધીને મોટા કિલ્લાવાળી જેલમાં ધકેલી દો. શ્રી સત્યનારાયણની માયાને કારણે કોઈએ પણ સાધુ વાણિયાની કોઈ પણ વાત સાંભળી નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ તો એમનું સઘળું ધન પણ લઈ લીધું કે એની સાથે જે વેપાર કરવા માટે ગયા હતા એ ધન પણ એનું લઈ લીધું. આ બાજુ શ્રી સત્યનારાયણ દેવના શ્રાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ઘણી દુખી થઈ ગઈ. ઘરમાં જે કંઈ પણ ધન હતું એ સઘળું ચોરો ઉપાડી ગયા. લીલાવતી મનની ચિંતા અનેક રોગોથી ગ્રસ્ત થઈ ભૂખ સહન ન થતા ધીરે ધીરે ભીખ માંગવાને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગવા માટે રોજ ઘરે ભટકવા લાગી. એક દિવસની વાત છે કે કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણને ઘરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન થતું હતું એ જોયું. જે આ સાધુ વાણિયાની દીકરીએ જોયું. વ્રત અને પૂજન સાંભળતા તેના મનમાં ઘણી શાંતિ થઈ અને કથા સાંભળવા માટે તે ત્યાં જ બેસી ગઈ. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, મારા પિતાજી તથા મારા પતિદેવ મને મળે એવા આશીર્વાદથી શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગીને બ્રાહ્મણે આપેલ કથાનો પ્રસાદ આરોગીને મોડી રાત્રે તે ઘરે પાછી આવી. રાતે મોડી ઘરે આવતા ચિંતાને લીધે માએ કલાવતીને પૂછ્યું કે હે દીકરી, તું રાત્રે ક્યાં ગઈ હતી અને આટલી મોડી કેમ આવી? તારા મનમાં કેવા વિચારો ચાલે છે? આથી કલાવતી કન્યાએ પોતે રાત્રે મોડા આવવાનું કારણ જણાવતા કહ્યું કે હે માતા, આજે હું એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા માંગવાને ગઈ હતી. ત્યાં મનની ઈચ્છા પૂરી થવા વાળું વ્રત અને પૂજન થતા કથા થઈ રહી હતી અને તે સાંભળવા માટે હું ત્યાં બેસી રહી. પોતાની દીકરીના મુખેથી કથાનું વાક્ય સાંભળીને સાધુ વાણિયાની પત્ની અત્યંત આનંદભેર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓને બોલાવીને શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂરું કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પતિ તથા જમાઈ જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે પાછા આવે. પૂજન કરતી વખતે લીલાવતી હર ઘડી ભગવાન પાસે એવી પ્રાર્થના કરતી રહેતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈને જે કંઈ અપરાધ થયા હોય તે બધા માફ કરજો. અને આ વ્રત અને પૂજન થવાથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. કે વ્રતનો નિર્ણય તો એને કર્યો હતો કે એના પતિએ, છતાં આ બંનેએ મળી અને વ્રત કર્યું તો સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. વ્રત અને પૂજનથી સંતોષ પામીને શ્રી સત્યનારાયણ ભગવાન કલાવતી અને માતાની પ્રાર્થનાથી દ્રવી ઉઠ્યા. અને એ જ રાત્રે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવ્યા અને ભગવાને કીધું કે હે રાજન, તે ચોરીના આરોપમાં જેલમાં પૂરેલા બંને વાણિયાઓને સવાર થતા તું છોડી મૂકજે. હે રાજન, એ સાધુ વાણિયાઓનું જે કાંઈ ધન તે લીધું છે તે તેને સઘળું અને બમણું કરીને પાછું આપી દેજે. જો તે મારો આદેશ ના માન્યો તો હું તારું રાજ્ય, ધન, પુત્રો સાથે તારો પણ નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવીને સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર પડતા જ રાજાએ સભામાં પોતાને આવેલ સપનાની સૌ કોઈને વાત જણાવી અને સભામાંથી રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે કેદમાં પૂરેલ બંને વાણિયાઓને તરત છોડી લાવો. રાજાની આજ્ઞા થતાં જ સિપાહીઓ કેદખાનામાં તરફ દોડી ગયા અને બંને વાણિયાઓને કેદમાંથી મુક્ત કરીને માનભેર રાજા પાસે લાવીને વિનય સહિત જણાવ્યું, હે મહારાજ,
આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધન મુક્ત કરીને તમારી પાસે લાવ્યા છીએ. બંધનમાંથી મુક્ત થઈને બંને વાણિયાઓ ચંદ્રકેતુ રાજાને આદરથી નમસ્કાર કર્યા. પરંતુ પહેલા પોતાના પર બની ગયેલ બનાવને યાદ કરીને ભયથી વ્યાકુળ બની તેઓ રાજા પાસે કંઈ બોલી ન શક્યા. વાણિયાઓને જોઈને રાજાએ માનભેર આ રીતે કહ્યું કે આ બંને વાણિયાઓને આજ સુધી કોઈ દેવયોગ અને એમના કર્મની કઠણાઈને કારણે બહુ દુઃખ ભોગવવું પડ્યું હતું, પણ હવે કોઈ જ ભય નથી. આમ કહીને રાજાએ બંનેને બંધનમાંથી મુક્ત કર્યા અને હજામ પાસે વાળ કપાવડાવી, નવરાવી, ધોરાવી અને વસ્ત્રો પહેરાવ્યા. આવી રીતે સ્નાન કરાવી, જર ઝવેરાત પહેરાવી બંનેને તૈયાર કર્યા. બંનેને સભાની વચ્ચે બેસાડીને મધુર વચનો બોલીને તેમને ઘણા ખુશ કર્યા. ત્યારબાદ રાજાએ એમનું જે ધન આંચકી લીધું હતું એ બમણું કરીને સાધુ વાણિયાને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું કે હવે તમે તમારા ગામ જાઓ, ઘરના બધા ચિંતા કરતા હશે. રાજાની આવી વાત સાંભળીને સાધુ વાણિયો તથા તેનો જમાઈ ઘણા જ ખુશ થયા અને તેઓ બંને રાજાને નમસ્કાર કરીને બોલ્યા કે આપની કૃપાથી હવે અમે અમારા ગામ જઈશું. इति श्री स्कंद पुराणे रेवा खंडे श्री सत्यनारायण व्रत कथायां तृतीयो अध्यायः संपूर्णः. चतुर्थो अध्यायः साधु वाणियानी कथा. सूतजी કહે છે કે કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતા સાધુ વાણિયાઓ પોતાના ગામ તરફ જવાની મંગળ યાત્રા શરૂ કરી. રાજાએ આપેલ ધનમાંથી બ્રાહ્મણોને દાન કરીને સાધુ વાણિયો પોતાના નગર તરફ જવા નીકળ્યો. સાધુ વાણિયાનું વહાણ દરિયામાં ઘણે જ દૂર ચાલ્યું ગયું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેણે પોતાનું વહાણ કિનારે નાંગર્યું. આ જોઈને સત્યનારાયણ દેવને એમની પરીક્ષા કરવાનું મન થયું કે લાવને વાણિયાને જઈને પૂછું કે તારા વહાણમાં શું છે. સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાની પરીક્ષા લેવાની ઈચ્છા થતા તેઓએ સાધુનું રૂપ લઈને જ્યાં વાણિયાઓનું વહાણ લાંગર્યું હતું ત્યાં આવ્યા અને બંને વાણિયાઓને પૂછ્યું કે તમારા વહાણમાં શું ભર્યું છે. મહારાજનો આવો સવાલ સાંભળીને ધનના મદમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓએ સાધુ મહારાજની મસ્કરી કરતા કહેવા લાગ્યા કે હે સંન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લેવા માંગો છો. સાધુ વાણિયાઓએ મસ્કરી કરતા કહ્યું કે હે મહારાજ, અમારા વહાણમાં તો વેલાઓ અને પાંદડાઓ ભરેલા છે. એમનું આવું મસ્કરી ભરેલું વચન સાંભળી અને સત્યનારાયણ ભગવાને કહ્યું કે તમારું બોલેલ વચન સત્ય થજો. આમ કહીને શ્રી સત્યનારાયણ ભગવાન તે સાધુ રૂપે વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા. તેઓ નદીના કિનારે દૂર જઈને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા હતા કે વાણિયાની હાલત કેવી થાય છે. સાધુ મહારાજ ચાલ્યા ગયા છે. એની જાણ થતાં જ વાણિયાએ પોતાના નિત્ય ક્રિયાથી પરવારીને આવ્યો ત્યારે પોતાનું વહાણ હલકું થઈ જવાને કારણે પાણી પર તરતું જોઈને નવાઈ લાગી. વાણિયાને કે આમાં તો આપણે હીરા મોતીને ભર્યા હતા, તો આ હલકું કેમ થઈ ગયું કે જે ડૂબવા માંડ્યું છે, અત્યારે ડૂબવા લાગે છે એમ. સાધુ વાણિયો એકદમ વહાણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વહાણમાં વેલા અને પાંદડા ભરેલા હતા. આ જોઈને વાણિયો આઘાતને કારણે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ઘણી ચિંતા કરવા લાગ્યો કે હવે શું કરશું. વાણિયાને ચિંતામાં ડૂબેલો જોઈ જમાઈએ તેને કહ્યું કે તમે શા માટે ચિંતા કરી રહ્યા છો? આ બધા કારસ્તાન પેલા સાધુના છે. એ સાધુના બોલવા પ્રમાણે જ આ બધું થયું છે. માટે આપણે એ સાધુના ચરણોમાં જઈશું તો જ આપણું કામ પાર પડશે. ગમે તેમ કરીને આપણે સાધુ મહારાજને શોધી કાઢીએ અને તેમના ચરણોમાં પડી જઈએ. પોતાના જમાઈનું કહેવું સાંભળી અને તરત જ એ સાધુ વાણિયો સાધુ બાવાને શોધવા લાગ્યો. સાધુ બાવા પર નજર પડતા ત્યાં જઈને એમના ચરણોમાં આળોટવા લાગ્યા અને આદર સાથે કહેવા લાગ્યા કે હે મહારાજ, અમારાથી જૂઠું બોલાઈ ગયું છે, માટે અમારા અપરાધને ક્ષમા કરો. સાધુ વાણિયો ગડગડો થઈ અને પ્રભુના ચરણોમાં આળોટવા લાગ્યો. સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈ સાધુ રૂપે આવેલ શ્રી સત્યનારાયણ દેવને તેના પર દયા આવી. આથી તેઓ તેને કહેવા લાગ્યા કે હે સાધુ વાણિયા, રડવાથી કંઈ વળવાનું નથી, માટે તું રડવાનું બંધ કર. અને ઓ ધન દોલત મદના ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. આવું પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળીને સાધુ વાણિયો તેની સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુના આવા વચનો સાંભળીને સાધુ વાણિયો કરગરવા લાગ્યો કે હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા જેવા બ્રહ્મા અને મહાદેવ પણ જાણી શકતા નથી. દેવો પણ તમારા ગુણો તથા તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ, હું તો એક પામર માનવ છું. તમારી માયાથી મોહિત થઈને તમને કઈ રીતે જાણી શકું?
કે હે પ્રભુ, આપ મારી પર દયા કરો અને મારા ઉપર પ્રસન્ન થાઓ. હું મારી યથાશક્તિ મુજબ આપની પૂજા ભક્તિ કરીશ. હે પ્રભુ, મારા વહાણમાં ધન હીરા જવેરાત ભરેલ હોવા છતાં આપની સમક્ષ હું ખોટું બોલ્યો, માટે હે પ્રભુ મારી રક્ષા કરો અને મને માફી આપો. શ્રી સત્યનારાયણ ભગવાન સાધુ વાણિયા પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને અદ્રશ્ય થઈ ગયા. આથી સાધુ વાણિયો આનંદિત થઈ પોતાના વહાણ પાસે આવ્યો. આવીને જુએ છે તો વહાણમાં પહેલાની જેમ જ ધન દોલત હીરા જવેરાત ભરેલા હતા. આથી ખુશ થઈને ભગવાનનો ઉપકાર માનવા લાગ્યો. શ્રી સત્યનારાયણ ભગવાને મારી મનોકામના પૂર્ણ કરી છે, મારી ઈચ્છા પૂર્ણ ન થાત તો હું બરબાદ થઈ જાત. આમ બોલીને સાધુ વાણીઓ નદીના કિનારે જ પોતાના હિતેચ્છુઓને ભેગા કરીને સત્યનારાયણ ભગવાનની પૂજા અને વિધિ કરી. શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો. ત્યારબાદ આનંદ અને ઉમળકાથી તે પોતાના ગામ જવા માટે રવાના થયો. વહાણ ધીમે ધીમે નદીમાં આગળ વધતું હતું. આમ કરતા દિવસે પોતાના ગામની નજીક આવી પહોંચ્યો. તે પોતાના જમાઈને કહેવા લાગ્યો કે જુઓ, મારી રત્નાપુરી નગરી દેખાય છે. આમ કહીને તેને ધનનું રક્ષણ કરનાર દૂતને ઘરે સમાચાર આપવા માટે રવાના કર્યો. દૂત નગરમાં ગયો. ત્યાંથી સાધુ વાણિયાના ઘરે જઈને તેની પત્ની લીલાવતીને બે હાથ જોડી વંદન કરી અને ખુશીનો સંદેશો કહેવા લાગ્યો. દૂતે સાધુ વાણિયાની ઘરે જઈને તેની પત્નીને કહ્યું કે તમારા જમાઈ અને કુટુંબીજનો સાથે પુષ્કળ ધન દોલત સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખેથી આવા વચનો સાંભળીને લીલાવતી રાજીના રેડ થઈ ગઈ. એનીએ ભાવપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, વિધિ કરી અને પોતાની પુત્રીને પણ ભગવાનનું પૂજન કરવાનું કહ્યું કે તમે સત્યનારાયણ દેવનું પૂજન કરો. આમ કહીને લીલાવતીએ પોતાની પુત્રીને કહ્યું કે બેટા, હું તારા પિતાજીના દર્શન કરવા માટે જઈ રહી છું. તું પણ કથાનું પૂજન કરી જલ્દી આવજે. માતાના વચન સાંભળીને પુત્રીએ શ્રી સત્યનારાયણ ભગવાન વ્રતને ઘણી ઉતાવળ કરી અને સમાપ્ત કર્યું. ઘણી તાલાવેલીના કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ અને પોતાના સ્વામીને જોવાની ઉતાવળી નદીના કાંઠે આવી. શ્રી સત્યનારાયણ દેવ કોપાયમાન થયા. તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાય અને ધન સાથે દરિયામાં ડૂબી ગયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં. પોતાના પતિને તથા વહાણને જોતા કલાવતી કન્યા ઘણી જ દુઃખી થઈ ગઈ હતી. તે વિલાપ કરતા કરતા ત્યાં જમીન પર ઢળી પડી. સાધુ વાણીઓ પણ પોતાના જમાઈ સાથે અદ્રશ્ય થઈ ગયેલ વહાણ અને પોતાની પુત્રીને વિલાપ કરતો જોઈ ગભરાઈ ગયો. મનોમન બબડી પડ્યો કે આ તે કેવું આશ્ચર્ય છે. વહાણમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતી જોઈ લીલાવતી પણ આકુળ વ્યાકુળ થઈ ગઈ. તે પણ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી કે હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વહાણમાં હતા, આમ અચાનક તેઓ વહાણ સાથે ક્યાં અદ્રશ્ય થઈ ગયા? હું એ સમજી શકતી નથી. એ આપણાથી ક્યાં દેવને એવો અપરાધ થઈ ગયો છે કે જમાઈ વહાણ સાથે અદ્રશ્ય થઈ ગયા? હે નાથ, શ્રી સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે તેમ છે. આ કહીને લીલાવતી સતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈને ખૂબ જ રડવા લાગી અને ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાને પતિને જરૂર મરી ગયો છે એમ જાણીને કલાવતી વિલાપ કરતા કરતા પોતાના પતિના ચરણ પાદુકા લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ ગઈ. પોતાની દીકરીને જમાઈ સાથે મરવાને તૈયાર થયેલી જોઈને સાધુ વાણીઓ પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો અને દુઃખી થઈ ગયો. વતનમાં આવ્યાનો આનંદ ગમમાં ફેરવાઈ ગયો. તે ધર્મને જાણતો હોય, વિચારવા મને પરેશાન કરવા માટે આવું કાર્ય કર્યું નહીં હોય ને. તેમની માયાથી હું ભ્રમણામાં પડ્યો છું કે એમની માયા કેવી છે કે આપણે જાણી નથી શકતા. કે હે પ્રભુ, હવે મને સતાવો નહીં, હું મારી શક્તિ મુજબ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારી પોતાના સ્નેહીજનો પાસે બોલાવીને સર્વને પોતાનો મનોરથ કહ્યો અને સાધુ વાણીઓ વારંવાર ભગવાન સત્યનારાયણ દેવને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખ હરતા, ભક્તોનું રક્ષણ કરનાર તથા સ્નેહ વરસાવનાર શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. આખરે ભગવાન પીગળ્યા અને સાધુ વાણિયા પર કૃપા દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડીને ઉતાવળે પોતાના પતિના દર્શન કરવા માટે દોડી આવી. આના કારણે જ એના પતિને મેં સમુદ્રમાં અદ્રશ્ય કરી નાખ્યો છે. માટે તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરશે. ત્યારે આ કન્યા તેનો પતિ પાછો મળશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી આકાશવાણીના વાક્યો સંભળાણા. કલાવતી કન્યા દોડથી પોતાના ઘરે ગઈ
શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો અને જ્યારે પાછી ફરી ત્યારે એનો પતિ નજરે ચડ્યો. ત્યારબાદ ખુશ થઈને કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હવે તમે સર્વે મારા ઘરે પધારો. શા માટે તમે હવે વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીનું આવું વચન સાંભળીને સાધુ વાણિયો ઘણો જ હર્ષ પામ્યો અને તેણે વિધિ વિધાન સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ અને પોતાના સગળા ધનને લઈને તે ઘરે પરત ફર્યો. ત્યારબાદ જ્યારે સંક્રાંતિ પર્વ પર પૂનમ આવતી ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભાવપૂર્વક તે પૂજન કરતો. આના કારણે અને પોતાની શ્રદ્ધા ભક્તિને કારણે સર્વ સુખ ભોગવીને છેવટે મરણ બાદ સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો ધ્યાયઃ. અથ પંચમો ધ્યાયઃ. રાજા તુંગધ્વજની કથા. સૂતજી બોલ્યા કે હે મુનિવર, સાધુ વાણિયાની કથા તો હવે તમે બીજી એક કથા કહી રહ્યો છો, તે ધ્યાનથી સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું પાલન કરતો હતો. તે રાજાએ એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણું જ દુઃખ પામ્યું. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો હતો. એક ઝાડ પાસે આવ્યો કે આપણે ભગવાનનું સ્મરણ કરતા હોય નામનું, તો આ રાજા જેવી રીતના કહે છે કે શિકાર કરતા હતા. તો એક શિકારી એક વખત શિકાર કરવા માટે જંગલમાં જાય છે. તો ત્યાં ઝાડવા ઉપર એક તમે નામ સાંભળ્યું હશે, હોલો ને હોલી, એવા બે પંખીઓ કે જે ઝાડવા ઉપર હતા. તો જે શિકાર કરવા માટે શિકારી ગયો ને તો એને એમ થયું કે મારે આનો શિકાર કરવો છે. એટલે હોલો ને હોલી બંને જોઈ ગયા કે નીચે શિકારી છે, એટલે જો ઉડીએ આપણે અહીંથી, ત્યાં સંતાયેલા હોય કે જો ઉડે તો શિકારી શિકાર કરી અને મારી નાખે. ઉપર ઉડે તો ઉપર હવે બાજ હતું. હવે બાજ પક્ષીઓને ખાઈ જાય, કોઈ પણ પક્ષીઓને. એટલે હવે પછી હોલો ને હોલી બંને વિલાપ કરવા લાગ્યા. ત્યારે હોલીએ હોલાને કીધું કે હવે આપણો અંતિમ સમય છે કે જો તારાથી 2-5 નામ ભગવાનના લેવાઈ જાય તો ભગવાનના નામ લઈ લે કે હવે જો ઉપર ગયા તો બાજ આપણને ખાઈ લેશે અને નીચે ગયા તો આપણને શિકારી મારી જ નાખવાનો છે. નીચે ઉતરાતો હોય તે બાણ ચડાવીને બેઠો છે. એટલે હવે એમાં બન્યું એવું કે શિકારીએ એના દરની અંદર કે જ્યાં હોલો હોલી હતા ત્યાં બાણ ચડાવવા માટે એનીએ પોતાનું ધનુષ બાણ ચડાવ્યું અને જેવું ચડાવ્યું એવું શિકારીને સાપ કર્યો. હવે સાપ કર્યો એટલે શિકારી નીચે પડી ગયો, પણ બાણ ચડી ગયું હતું. હવે બાણ લાગ્યું બાજને કે તમારાથી ભૂલમાં કે ભગવાનના નામ જો એવા વખતે લેવાઈ ગયા હોય તો આપણને એ ગમે એવી રીતે પરચો આપે. હવે નીચે ઉતરે તો આને સાપ કર્યો હતો એટલે કાંઈ પ્રોબ્લેમ નહોતો, અને બાણ જે સાપ કરડવાને લીધે શિકારી નીચે પડી ગયો, બાણ અલગથી છૂટ્યું કે જે અવરી દિશામાં ગયું તો એ બાજને લાગ્યું એટલે બાજ પણ મરી ગયું અને આ હોલો ને હોલી બચી ગયા. એટલે આપણે કોઈ સંકટ સમયે નામ લેવા એવું કંઈ નહીં, પણ ભગવાનનું સ્મરણ આપણે કરતા રહેવું જોઈએ. કે આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો કે ન તો દેવને નમન કર્યું. અને જ્યારે ગોવાળિયાઓ પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદનો હઠાગ્રહ કર્યો કે મારે એ પ્રસાદ નથી જોતો. રાજાના 100 પુત્રો તથા ધન ધાન્ય હીરા જવેરાત સઘળું નાશ પામ્યું. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી સત્યનારાયણ દેવ મારી ઉપર કોપ વરસાવી રહ્યા છે. વિચાર કરતા કરતા રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં સત્યનારાયણ દેવનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ. આવું મનમાં વિચારીને તે ગોવાળિયાઓ પાસે આવ્યા અને સર્વ ગોવાળિયાને બોલાવીને રાજા ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યા. પોતાનું કથા પૂજન થતા શ્રી સત્યનારાયણ ભગવાન દેવ ખુશ થયા. રાજા ફરી પુત્રવાન થયા, ધનવાન બન્યા અને લોકમાં સુખ ભોગવીને અંતે સત્યલોકમાં ગયા. અત્યંત દુર્લભ એવું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે છે, ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે છે તે ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. આ સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ્ય ઘણું છે કે પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અનેક પ્રકારની વૈભવની પ્રાપ્તિ થાય છે અને દરિદ્ર હોય તે ધનવાન બને છે અને જે બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત બને છે. કેટલાક લોકો એમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્યદેવ કહે છે. એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને બધાને ઈચ્છિત ફળ આપે છે. इति श्री सत्यनारायणे श्री स्कंद पुराणे रेवा खंडे सत्यनारायण कथायां पंचमोऽध्यायः समाप्तः।
શ્રી સત્યનારાયણ પરમસ્તુ. હવે આપણે ભગવાનને જે પ્રસાદી ગ્રહણ કરશું એનો ભોગ ધરવા માટે ઓમ નાભ્યાસીદંતરિક્ષ ગુંશીષ્ણોર્દ્યૌ સમવર્તત પદ્ભ્યામ ભૂમિર્દિશા સ્ત્રોત્રા તથા લોકામ અકલ્પયન્ન. ભગવાનના ભોગ ઉપર પાણી છાંટજો થોડું. હવે બધા આવી રીતે ભગવાનને જમાડતા હોય એવી ભાવનાથી હાથ આમ કરજો કે ભગવાનને આપણે કોળિયા મોઢામાં આપતા હોય એવી ભાવનાથી. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ઓમ પૂર્વાપોષણમ સમર્પયામિ, નૈવેદ્ય મધ્યે પાનીયમ સમર્પયામિ. ક્ષણમ વિરમ્ય ભુક્તવંતમ ભગવંતમ ધ્યાયેત પુનઃ ભોજયેત. પાછી બીજી વખત જમાડતા હોય ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ઓમ ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, આચમનીયમ સમર્પયામિ, કરોદ્વર્ધનાર્થે આચમનીયમ ગંધમ સમર્પયામિ. હવે આપણે ભગવાનનો થાળ ધરશું અને થાળ ગાશું અને આ કરતા હોય. દ્વારિકાના કૃષ્ણ કનૈયા, દ્વારિકાના કૃષ્ણ કનૈયા થાળ જમવાયાવો ને. દ્વારિકાના કૃષ્ણ કનૈયા થાળ જમવાયાવો ને. સોમવારે શીરો પૂરી થાળ જમવાયાવો ને. સોમવારે શીરો પૂરી થાળ જમવાયાવો ને. દ્વારિકાના કૃષ્ણ કનૈયા થાળ જમવાયાવો ને. મંગળવારે માખણ મિશ્રી થાળ જમવાયાવો ને. મંગળવારે માખણ મિશ્રી થાળ જમવાયાવો ને. દ્વારિકાના કૃષ્ણ કનૈયા થાળ જમવાયાવો ને. બુધવારે બરફી પેંડા થાળ જમવાયા